આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે મતદાન થનાર છે. સુરત બેઠક બિનહરીફ જાહેર થઈ છે, ત્યારે લોકસભાની નવસારી બારડોલી બેઠક માટે સુરતના વિવિધ વિસ્તારોમાં પણ મતદાન થવાનું છે. ત્યારે પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટરે તમામ સાહિત્ય ડિસ્પેચ થઈ ગયું હોવાનું કહ્યું હતું. ત્યારે પોલીસ કમિશનરે કહ્યું કે સુરક્ષા બંદોબસ્ત ચાંપતો કરવામાં આવ્યો છે, જેમાં પેરામિલિટરી ફોર્સને પણ તૈનાત રાખવામાં આવી છે. બારડોલી સંસદીય મતવિસ્તાર અને નવસારી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ સુરત જિલ્લાની 9 એસેમ્બલી સેગમેન્ટ માટે આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજવાના છે. આ બાબતમાં પહેલાં પણ મીડિયાના મિત્રોને જાણકારી આપેલી છે, પણ આપના થકી આજે સ્પેસિફિક રાખવાનું, જે પ્રેસ કોન્ફરન્સ રાખવાનું આશય એ છે કે ઇલેક્શનને લગતી કેટલીક બાબતો છે આપના થકી સિટીઝન્સને એની માહિતગાર કરવામાં આવે. તો જે મેં વાત કરી કે ટાઈમિંગ છે સવારે 7 વાગ્યાનું 6 વાગ્યા સુધીનું છે, અને આપણે જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ છે એ દરેક વોટર્સને ઘરે ઘરે ત્યાં જઈને BLO દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે. છતાં કોઈને સ્લીપ ના મળી હોય કે એ થઈ ગયા હોય તો ઇલેક્ટ્રોનિકલી પણ electoralsearch.in એમાં પણ ચેક કરી શકે છે. ECIની જે વેબસાઇટ છે એમાં પોતાનું નામ, ભાગ નંબર અને કયા મતદાન મથક ઉપર જઈને એમને વોટ નાખવાનું છે એ પણ એ જોઈ શકે છે. વોટ નાખવા માટે ઇલેક્શન કાર્ડ કે ઇપિક કાર્ડ છે એ તો છે જ, પણ એની સાથે 12 વૈકલ્પિક પુરાવા જેમ કે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પેન કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક પાસબુક, સ્માર્ટ કાર્ડ જે છે, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર દ્વારા સ્માર્ટ કાર્ડ, પાસપોર્ટ, આ ટાઈપના જે 12 જેટલા ડોક્યુમેન્ટ્સ છે એ પણ માન્ય ડોક્યુમેન્ટ્સ છે. એની સાથે સાથે જ એક એ પણ જણાવવા માગીએ છીએ કે જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ, જે મતદાર કાપલી BLO દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે, એ ફક્ત લોકોની જાણકારી માટે છે, એનાથી મતદાન નહીં થઈ શકે, એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તમામ મતદાન મથકની જે 100 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન પણ લઈ જવાની જે છે મનાઈ છે, એટલે આનું આયોજન કરીને જ લોકો વોટ નાખવા નીકળે. ગરમીની સ્થિતિએ અમે મતદાન મથકો ઉપર વિશેષ સુવિધા કે ચોખ્ખા પીવાનું પાણી છે, શેડ છે, છાંયડાની જે વ્યવસ્થા છે, પછી મેડિકલ કિટ્સ છે, વ્હીલચેર વગેરે, અને આ બધી જે વ્યવસ્થાઓ છે, જે એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ જે છે અમે ઊભી કરેલી છે. અને કોઈ પણ નાગરિકોને વોટ નાખતી વખતે તકલીફ ના પડે એના બાબતના પૂરતા પ્રયત્નો, પૂરતા જે ઇંતજામ છે એ તંત્ર દ્વારા કરવામાં આવેલ છે. દરેક જગ્યાએ 108ની એમ્બ્યુલન્સ સાથે પણ અમે પોલિંગ સ્ટેશન્સને માર્ક કર્યું છે, જેને કરીને કોઈ પણ પ્રોબ્લેમ થાય તો એનું સોલ્યુશન આવી શકે. આપના માધ્યમથી બધાને હીટવેવથી બચવા માટે પણ એ કરીએ છીએ કે લાંબા સુધી તડકામાં નહીં રહે. હીટવેવથી બચવા માટે જે બીજા ઉપાયો છે એને એ કરે. આપણે લોકસભા સામાન્ય ચૂંટણીના અંતર્ગત જે છે 135 કલમ B3 મુજબ તમામ સરકારી કચેરીઓ, બોર્ડ નિગમની કચેરીઓ, શાળા કોલેજો, ઉદ્યોગો, કારખાનો, દુકાનો, સંસ્થાઓ એ તમામ જે છે આવતીકાલે રજા રાખી છે. પ્લસ કોર્પોરેશન વિસ્તારમાં, જે વિસ્તારમાં સુરતમાં પણ જ્યાં ઇલેક્શન નથી યોજવાનું ત્યાં પણ આવી સંસ્થાઓ અને એકમો આવતા હોય ત્યાં પણ રજાનું પ્રાવધાન છે. અને અમારા લેબર ડિપાર્ટમેન્ટ તરફથી, કોર્પોરેશન તરફથી આ બધામાં ટાઈપ કર્યું છે, અને આજે રજાઓવાળું જે છે એક સ્ટ્રિક્ટલી એ કરશે. તેમ છતાં કોઈને આ બાબતમાં કોઈ ફરિયાદ હોય કે એવું લાગે કે આનું પાલન નથી થતું તો 1950 ઉપર કોલ કરીને પણ આની માહિતી આપી શકે છે. એન્ડ વી વિલ એન્શ્યોર કે આ બધી બાકીની જે મતદારોની વિગતો છે, PWD અને 85+ મતદારોની જે હોમ વેટિંગ છે એ થઈ ચૂક્યું છે. આપણે આ વખતે મોડલ મતદાન મથક, મહિલા સંચાલિત મતદાન મથક, યુવા મથકો આ પણ અમુક જગ્યાઓ પર કર્યું છે. વોટર સ્લીપનું વિતરણ પણ થઈ ચૂક્યું છે. બાકી આજે જેટલી પણ 9 એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીસ છે એમાંથી આપણે જે ડિસ્પેચિંગની કામગીરી છે ઓલમોસ્ટ પૂર્ણતાના આરે છે, એ પણ થઈ જશે. જિલ્લામાં 2800 મતદાન મથકો પૈકી ઓલમોસ્ટ 1450 જેટલા મતદાન મથકો ઉપર આપણે ડાયરેક્ટ વેબકાસ્ટિંગ પર કરવાના છીએ. પોસ્ટલ બેલેટથી જે લોકો પોસ્ટલ બેલેટ માટે, જે 3 કેટેગરીના મતદારો હતા જે પોસ્ટલ બેલેટથી વોટિંગ આપવા માટે હકદાર હતા, એમાંથી 87% જેટલા લોકોએ વોટિંગ કરી લીધું છે. હોમ વોટિંગ પણ થઈ ગયું છે. કાઉન્ટિંગની અમે જે વાત કરી કે
નવસારી અને બારડોલીમાં સોનગઢ ખાતે જે છે કાઉન્ટિંગ થવાની છે 4 તારીખે.